આજે બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવમય ક્ષણ કહેવાય કે દેશના પ્રધાનમંત્રીશ્રીએ આજે વર્ચ્યુઅલી ગરીબ માણસને મકાન આપવા માટે બનાસકાંઠા જિલ્લાની ધરતીને પસંદ કરી એ માટે રાજ્યના દેશના પ્રધાનમંત્રીશ્રીનો આપણે બનાસકાંઠા વતી ખૂબ ખૂબ આભાર માનીએ. આપણે બધા બનાસકાંઠા આભાર માને તો આવો ના હોય. બનાસકાંઠા જિલ્લાએ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો બેનો આભાર માનવો હોય તો ત્યાંથી કરીને અહીંયા જેટલા લોકો છે બધાય બે હાથ ઊંચા કરીને તાલીઓ પાડીને એકવાર આભાર માનો. જોરદાર તાલીઓ ચાલુ રાખો બધા. શેખ ત્યાંથી આભાર માનો બધા. ખૂબ ખૂબ આભાર. હા, આપ સૌનો દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યેનો આ પ્રેમ અને લાગણી છે. આ ધરતીની અંદર જ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે અનેક દિવસો સુધી કામ કર્યું છે, ગામડે ગામડે ફર્યા છે, આ ધરતીની અંદર આળોટીને મોટા થયા છે. અને જ્યારે પણ કઈ મદદ કરવાની બાબત આવતી હોય ત્યારે બનાસકાંઠા જિલ્લો આ ઉત્તર ગુજરાતની ધરતી, આ ગુજરાતની ધરતીને જે પસંદ કરે છે એ આપણા બધા માટે ગૌરવની ક્ષણ છે. અને હવે તો મકાન આટલા મોટા પ્રમાણમાં કેટલાય લોકોને જ્યારથી કરીને અહીંયા દેશના પ્રધાનમંત્રી શ્રી બન્યા ત્યારથી અમને યોજના ચાલુ કરી અને દરેકને ઘર મળી રહે એના માટેની વાત કરી તો ઘણા તો ભૂલી ગયા હશે. 5 વર્ષ પહેલા 7 વર્ષ પહેલા જેને મકાન મળ્યું તો જે ઝૂંપડામાં રહેતો માણસ એ પાકા મકાનની અંદર રહેતો થયો, કાચા મકાનમાં રહેતો માણસ પાકા મકાનમાં રહેતો થયો. એનું આખું જીવન બદલાયું છે, એના સંતાનો ભણતા થયા છે અને આખું પોતાનું લિવિંગ હેબિટ પણ બદલાયું છે, વિચારવાની દ્રષ્ટિકોણ પણ બદલાયો છે. ખાલી મકાન મળે છે એવું નહીં, મકાનની સાથે દીકરા દીકરીના સગપણ સુધી તેની સાથે જોડાયેલા હોય છે. દીકરાના લગ્ન કરવાના હોય પરંતુ કાચું મકાન હોય તો વિચારતા હોય છે કાલે પાકું મકાન થાય તો મારે પણ ઘેર વહુ દીકરાની આવે તે દિવસે એને પણ પાકું મકાન આપી શકાય. તો આર્થિક સ્વાવલંબનનું કામ તો છે પણ સામાજિક ઉત્થાનનું પણ ખૂબ મોટું કામ આ મકાનની યોજનાના માધ્યમથી છે. ને દેશના પ્રધાનમંત્રીશ્રીએ આ ખૂબ ગરીબ અને સામાન્ય માણસ માટે એક અદ્ભુત કહી શકાય એવું કામ આપણા સૌ માટે કર્યું છે. અને લોકો સહજતાથી કહેતા હોય છે પ્રભુ રામને પણ મકાન મળી ગયું ત્યાં અયોધ્યાની અંદર, અને અહીંયા આગળ ગરીબ લોકોને મકાન પણ ઘર પણ મળે છે. પ્રભુ રામને પણ ભવ્ય અને દિવ્ય કહેવાય એવું ત્યાં આગળ મંદિરનું નિર્માણ થયું. અને બનાસકાંઠા વાસીઓએ માન્ય મુખ્યમંત્રી સાહેબ ઘરે ઘરે બેસીને બધા લોકોએ ગામે ગામ જમણવારો કર્યા, સામૂહિક જમણવાર કર્યા. જાતિ જ્ઞાતિથી ઉપર ઉઠીને બધાએ નક્કી કર્યું સામૂહિક અમે ભોજન કરાવશું. આ અદ્ભુત ક્ષણ થોડા દિવસો પહેલા વીતી છે. આ વિસ્તાર માટે નર્મદાનું પાણી લાવવાનું હોય, અલગ અલગ યોજનાઓ મૂકવાની હોય અને જે વિસ્તારની અંદર પાણી નથી ત્યાં આગળ પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ કરોડો રૂપિયા ખર્ચીને બજેટની અંદર નાણાકીય જોગવાઈ કરી છે. ને એના માટે એટલે બધા આભાર માનો બધા તાળીઓ પાડીને એકવાર બરાબરનું. હમણાં છેલ્લે બાકી રહેતું હતું તો ત્યાં કર્માવતની અંદર પણ એમની પણ વ્યવસ્થા કરાવરાઈ માન્ય મુખ્યમંત્રીશ્રીએ. અને અહીંયા સીપુ હોય, આજુબાજુના તળાવો ભરવાના હોય, દાંતીવાડા ડેમ હોય, જ્યાં જ્યાં પાણી નથી ત્યાં બહારથી લાવીને પણ પાણી પહોંચાડવા માટેનું મોટું કામ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે. ખૂબ આનંદ થાય, ગૌરવ થાય એવી આ ક્ષણ છે. અને ગરીબ માટેનું આ કામની અંદર આપણે બધા એમનો હૃદયથી આભાર માનીએ. એક વખત માન્ય મુખ્યમંત્રી શ્રી અહીંયા આવે ત્યાંથી પેલા બધાને આવીને ત્યાં બેસવાનું ચાલુ કરો. ભાઈ પોલીસના મિત્રોને વિનંતી ત્યાં બેસવા દો, ત્યાં ભલે બેસતા હોય બેસવા દો બધાને, પાછળ જે ઉભા છે એને. ત્યાં વચ્ચે કોઈ હવે ચાલવાનું નથી, ત્યાં બેસી રહેશે. આ બનાસકાંઠા જે બાકી ચિંતા ના કરશો, બધા એમને પોતાના માને છે એટલે અહીંયા બાકી બધું શાંતિથી ચાલવાનું. અહીંયા કોઈ ચિંતા જેવું નહીં, શાંતિથી બેસશે બધા. માન્ય મુખ્યમંત્રી શ્રી અહીંયાથી જયારે ઉભા થાય ને તો અહીંયા આવે ત્યાં સુધી આપણે હાથ ઊંચા કરી તાળીઓ પાડીને દેશના પ્રધાનમંત્રીશ્રીને મોદી સાહેબનો અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો આપણે આવકારવા પડે. આપણી ભાષામાં, બનાસની ભાષામાં આવકારવાના. ત્યાંથી અહીંયા આવે ત્યાં સુધી હાથ ઊંચા કરીને તાળીઓ પાડવી પડે, ચાલુ ભાષણ ના કરે ત્યાં સુધી. આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન.